નમસ્કાર દર્શક મિત્રો, ટીવી7 લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે મહેશ લીંબડિયા. જે અત્યારે જે વિરમગામ મુકામે જે મિત્રો ખેડૂતને જે કાફલા સાથે જે ગાંધીનગર વિધાનસભા જઈ રહ્યા છે મિત્રો ખેડૂત, જે આપણી સાથે જોડાશે. શું નામ આપનું? જય જવાન જય કિસાન. મારું નામ નગવાડિયા કમલેશ રાણાભાઈ છે. અમે બધા ખેડૂત મિત્રો ગાંધીનગર તરફ જઈ રહ્યા છીએ અમારી હેવી વીજ લાઈનના પ્રશ્નના મુદ્દે. એમાં એવું છે કે આ કંપની વાળા જ લાઈન નાખી જાય ને પછી જવાબ જ નથી દેતા. મારા ખુદના પડામાં લાઈન નાખી દીધી છે 765 કેવીની લાકડીયા અમદાવાદ. અત્યારે કોઈ જવાબ નથી દેતું. એટલે હું આ ખેડૂત મિત્રોને જાણ જ કરવા આવ્યો છું કે તમે બનતી મહેનત કરી લો. પછી આ કોઈ અધિકારી, સરકારી અધિકારી, કંપનીના અધિકારી કોઈ પણ તમને કોઈ જવાબ જ નહીં દે, પૈસા નહીં આપે તમને. અને મેન વાત તો એ લાઈન નાખી દીધા પછી આપણે ખેતરમાં કામ કરવું હોય ને તો પણ મુજારો થાય છે. કારણ કે ઝાટકાના તાર પણ નથી મારી શકતા કે ઝાટકા દોરી પણ નથી મારી શકતા. હવે આપણે અહીંયા કંઈ આપણા પાકની રક્ષણ માટે કંઈ તાર બાર કંઈ આપણે ન બાંધી શકીએ તો આપણે પાકમાંથી આપણે લઈ શું લેવું? એમાંથી રોજ ભૂન ને બધું રેડિયા ઢોરાન બોરાન બધું આપણે કંડળ છે. એટલે અમે એ જ કહેવા માટે આવ્યા છીએ. મંગળપુરથી સેટ આવ્યા છીએ અમે. તો અત્યારે તમે જે મંગળપુરથી આવી રહ્યા છો, કેટલા ટ્રેક્ટરો સાથે અને કેટલા ખેડૂતો સાથે આવ્યા છો તમે? અમે મંગળપુરથી 10 ટ્રેક્ટર લઈને આવ્યા છીએ અને એક ટ્રેક્ટરમાં 3 માણસો લઈને આવ્યા છીએ અમે. તો આપની શું હવે માંગ છે? હવે અત્યારે અમારી માંગ જ અમને પૂરતું વળતર આપે અને જે નથી આપ્યું એનું અપાવે અમને. શું કહેશો આપ? આપણે આપનું નામ ધવાણા અર્જુનભાઈ રાજેશભાઈ દુધરેજિયા. મારું ગામ ધવાણાથી હળવદ તાલુકો. અમારો આ જ મુદ્દો છે. અત્યારે તમે ટ્રેક્ટરો લઈને હા ક્યાં જઈ રહ્યા છો? શા માટે જઈ રહ્યા છો? અમે આ હેવી વીજ લાઈનના કારણે જઈ રહ્યા છીએ. અમારા પડામાં જીસીબી મૂકીને ખાડા ગારે છે માથોડું. એનો કોઈ પોલીસ વાળા અમારું રક્ષણની બદલે એમનું રક્ષણ કરે છે. તો શા માટે? તમને શું લાગે એના માટે? આ પૂરતી તાનાશાહી છે. આ સરકારની ફૂલ તાનાશાહી છે. આમાં કોઈ ખેડૂતનું આટલું સાંભળવા કોઈ સરકાર રાજી નથી. એટલા માટે અમારે નો છૂટકે જવું પડે છે ઠેઠ ગાંધીનગર. હવે અહીંયા સુધી પહોંચ્યા છીએ. આગળ શું થાય, જવા દેશે કે નથી જવા દેતા એનો પ્રશ્ન છે. હવે સરકારને એક જ કહેવા માંગુ છું. મારું નામ ચમનલાલ બાબુભાઈ પ્રજાપતિ ઢવાણા. એક જ વિનંતી કરવા માંગુ છું કે સરકાર આંધળી મેરી ભૂંગી સરકાર જાગી જાઓ. જો નહીં જાગો તો આ ખેડૂત જાગૃત થયો છે, તમને ઉખાડી અને ફેંકી દેશે. જોજો, ધ્યાન રાખજો. ભાજપ કરી અને આ ખેડૂતો બધા ભોરવાઈ ગયા, પણ ભાજપ સરકારે તો ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા. બસ એ જ કહું. નામ મારું નામ ચમનલાલ બાબુભાઈ પ્રજાપતિ. ગાંધીનગર જઈ રહ્યા છો પછી આપણે કેટલા તમે હેરાન થઈ રહ્યા છો? અત્યારે કઈ જગ્યાએ તમે આવો છો? હેરાન થવાની તો વાત જ જવા દો. ખાવાનું નહીં, પીવાનું નહીં, કામ ધંધો નહીં કરવાનો, બૈરા છોકરાને હાચવવાના નહીં, કોઈ જ નહીં. અને આ સરકાર જ્યારની આવી ત્યારના કોઈ આંદોલન લેનું બધી જ લેનમાં ખેડૂતને જ રહેવાનું, બીજા કોઈને લેનમાં જ નહીં રહેવાનું. ખેડૂતનું કોઈ સાંભળવા વાળું હે જ નહીં. ખેડૂત બિચારો કરી નાખ્યો હે આ સરકાર. તો મિત્રો, જે જગતનો તાત જે ખેડૂત કહેવામાં આવે છે મિત્રો, તે અત્યારે ગાંધીનગર મુકામે જઈ રહ્યા છે મિત્રો. તે શા માટે આવી તાનાશાહી કરી રહ્યો છે તંત્રને? મારે એટલું જ કહેવાનું મિત્રો, શા માટે આ ખેડૂતને અત્યારે હેરાન થઈ રહ્યો છે?